આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નિશ્ચિત ફળદાયી જીવન સાધના. દાર્શનિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવ જીવનને એક અમૂલ્ય સંપદા રૂપે જ સ્વીકારવામાં આવ્યું છે. શારીરિક, માનસિક તથા આત્મિક ક્ષેત્રમાં એવી અદ્ભુત ક્ષમતાઓ રહેલી છે કે સામાન્ય બુદ્ધિથી તેમની કલ્પના પણ કરી શકાતી નથી. જો તેમને વિકસિત કરવાની વિદ્યા અપનાવવામાં આવે તથા તેમનો સદુપયોગની દૃષ્ટિ મળી શકે તો જીવનમાં લૌકિક તેમજ અલૌકિક સંપદાઓ તથા વિભૂતિઓનો અંબાર લાગી શકે છે. મનુષ્યને દેવોપમ જીવન જીવી શકાય એવા સાધનો મળ્યા છે, છતાં પણ તેને પશુતુલ્ય અને દિનહીન જીવન એટલા માટે જીવવું પડે છે કે જીવનને પરિપૂર્ણ તથા સુવિકસિત બનાવવા માટેના મૂળભૂત તથ્યો પર ધ્યાન નથી આપતો કે નથી તેમનો અભ્યાસ કરતો. જીવનને સાચી રીતે જીવવું તેને જીવનની કળા કહે છે. આ રીતે કલાત્મક જીવન જીવતા રહીને મનુષ્ય જીવનના શ્રેષ્ઠતમ લક્ષ્ય સુધી પહોંચવા માટે અનેક પ્રકારના સદ્ગુણોનો વિકાસ કરવો પડે છે. પોતાની અંદરના દોષોને દૂર કરીને અનેક સદ્ગુણો, સત્પ્રવૃત્તિઓ તેમજ ક્ષમતાઓનો વિકાસ કરવો પડે છે. આ વિદ્યાને જીવન સાધના કહેવામાં આવે છે. સાધના એક એવી પ્રક્રિયા છે કે તેને યોગ્ય રીતે કરવામાં આવે તો કદરૂપી વસ્તુ પણ સુંદરતમ બની જાય છે. પથ્થરના એક ટુકડાને કલાકાર પોતાની છીણી અને હથોડીની મદદથી આકાર આપવાનો પ્રયત્ન કરે છે અને એ ટુકડો એક સુંદર મૂર્તિનું રૂપ ધારણ કરી લે છે. મનુષ્ય જીવનને પણ કલાની મદદથી પથ્થરમાંથી મૂર્તિમાં રૂપાંતર કરી શકાય છે અને અણઘડ અને બેડોળ વ્યક્તિત્વને સુંદર અને શ્રેષ્ઠ બનાવી શકાય છે. જીવન સાધના દ્વારા મનુષ્યનું વ્યક્તિત્વ મહામાનવો તથા દેવમાનવો જેવું સક્ષમ અને આકર્ષક બની શકે છે. જીવન સાધના આજના સંશોધનથી સૌથી મહત્ત્વનો વિષય છે. હવે પહેલાં જેવી પરિસ્થિતિ કે મનસ્થિતિ નથી. શાશ્વત સિદ્ધાંતોને આજના વાતાવરણમાં કઈ રીતે વ્યવહારિક રીતે બનાવી શકાય તે અસાધારણ અને અદ્ભુત કાર્ય છે. કારણ કે વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ, પરંપરાઓ વગેરે એવું વાતાવરણ બનાવ્યું છે કે તેમાંથી એક નવી સંસ્કૃતિએ જન્મ લીધો છે. મોટા ભાગના લોકો તેનાથી ટેવાઈ પણ ગયા છે. વિલાસિતા, અનાસ્થા, ઉચ્છલનતા, ધૂર્તતા જેવી દુષ્પ્રવૃત્તિઓએ ચતુરતા અને સંપત્તિના સમન્વયથી એવું વાતાવરણ તૈયાર કર્યું છે કે જેથી સાપે છછુંદર ગાળ્યા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. ન ઘડી શકાય કે ન બહાર કાઢી શકાય. જીવનની દ્રષ્ટિએ નિષ્ફળ, માનવતાની દ્રષ્ટિએ ખામીયુક્ત, વ્યક્તિત્વની દ્રષ્ટિએ ફુવડ તથા આંતરિક દ્રષ્ટિએ અશાંત મનુષ્યો ચારે બાજુ જોવા મળે છે. તેનું એક જ કારણ છે કે જીવન જીવવાની કળાથી અજાણ હોવું. જીવન સાધનાની ઉપેક્ષા કરવી. જીવન તો લાખો કરોડો લોકો જીવે છે, પરંતુ જીવન જીવવાની કળાથી અજાણ હોવાને અને જીવન સાધનાની ઉપેક્ષા કરવાને કારણે તે એક લાચારી બની જાય છે. જે માનવી સમુદ્રના તળિયે પહોંચી જાય છે, ચંદ્રમાં સુધી ઉડીને જઈ શકે છે ને તે ઈચ્છે
તો સુખ શાંતિમય અને ગૌરવપૂર્ણ જીવન પદ્ધતિ પણ અપનાવી શકે છે. તેના આધારે તમામ સમસ્યાઓનો ઉકેલી શકાય છે. આ બધી મુશ્કેલીનો હલ કરી શકાય છે. જીવન સાધનાનો અર્થ છે પોતાના અણઘડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવાનું. દરેક વ્યક્તિમાં મહાન બનવાની સંભાવનાઓ બીજ રૂપે રહેલી છે. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે. જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા પૂરી કરવી પડે છે. પહેલું, જીવનના વિકાસમાં અવરોધક હોવા છતાં અનિચ્છનીય તત્વોને શોધી કાઢવા. બીજું, કુસંસ્કારોને દૂર કરવા. ત્રીજું, જે સદપ્રવૃત્તિઓ અત્યાર સુધી સ્વભાવમાં વણાઈ નથી તેમનો વિકાસ કરવો. ચોથું, જીવનની ઉપલબ્ધિઓને દીવાદાંડીની જેમ વિશાળ ક્ષેત્રમાં અવિરત કરી દેવી. આ 4 ચરણોને આત્મચિંતન, આત્મસુધાર અને આત્મનિર્માણ અને આત્મવિકાસને નામે ઓળખાવવામાં આવે છે. આ ચારેય સાધનાઓ એક પછી એક નહીં પરંતુ એક સાથે કરવી પડે છે. પહેલું છે આત્મચિંતન. આત્મચિંતનનો અર્થ થાય છે કે પોતાની સમીક્ષા કરવી અને તેમાં પોતાના ગુણો અને દોષોને શોધી કાઢી તેમને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. દર્દીની સ્થિતિ જાણવા માટે તેના મળમૂત્ર, તાપમાન, લોહી, ધબકારા વગેરેની તપાસ કરવામાં આવે છે અને નિદાન કર્યા પછી સાચો ઉપચાર શક્ય બને છે. આત્મચિંતન, આત્મસમીક્ષા પણ આ જ ક્રમ છે. જે માટે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો અને સાચો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જે દુષ્પ્રવૃત્તિઓ માટે બીજાની નિંદા કરી છે તેમાંથી કોઈ આપણા સ્વભાવમાં તો વણાયેલી નથી ને? જે બાબત લઈને આપણે બીજાને નફરત કરીએ છીએ એ બાબત ક્યાંક આપણામાં તો નથી ને? બીજાને જે વ્યવહારને આપણે સાંખી શકતા નથી તેવો વ્યવહાર આપણે ક્યાંક બીજાઓ સાથે તો કરતા નથી ને? જેવો ઉપદેશ આપણે રોજ રોજ બીજાને આપીએ છીએ અને તેને અનુરૂપ આપણું આચરણ છે કે નહીં, એવી પ્રશંસા અને પ્રતિષ્ઠા આપણે ઈચ્છીએ છીએ તેવી વિશેષતાઓ આપણામાં છે કે નહીં? આવી રીતનું સૂક્ષ્મ આત્મનિરીક્ષણ વ્યક્તિને જાતે જ કરવું જોઈએ અને પોતાની ખામીઓ શોધી કાઢવી જોઈએ. બીજાઓના ગુણ અવગુણ જોવામાં દરેકને રસ હોય છે અને દરેક વ્યક્તિ એમાં હોશિયાર પણ હોય છે. એવો પ્રસંગ ભાગે જ આવે છે જ્યારે પોતાના દોષને નિષ્પક્ષ રીતે જોઈ અને સ્વીકારી શકાય. કોઈ આપણા દોષ બતાવે તો તે શત્રુ જેવો લાગે છે. જે કામ ક્યારે ન કર્યું હોય તે સહેલાઈથી અભ્યાસમાં આવતું નથી. આથી પોતાના દોષો શોધવાની કઠોરતા રાખવી જોઈએ અને દ્રઢતા અપનાવવી જોઈએ. બીજું, આત્મસુધાર. દુષ્પ્રવૃત્તિઓને છોડવા માટે, કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ અને દોષોને દૂર કરવા માટે આત્મસુધારનો ક્રમ અપનાવવો પડે છે. તેના માટે અભ્યાસ અને વિચાર સંઘર્ષના 2 મોરચા તૈયાર કરવા પડે છે. જૂના સંસ્કારોને તોડવા માટે બાહ્ય ક્રિયાઓ પર કાબૂ મેળવી તેમના મૂળિયા ઉખેડવા માટે વિચાર સંઘર્ષની પૃષ્ઠભૂમિ બનાવવી જોઈએ. જૂના અભ્યાસ અને નવા અભ્યાસ દ્વારા છોડવો જોઈએ અને કુસંસ્કારોને વિચાર સંઘર્ષ દ્વારા નષ્ટ કરવા જોઈએ. જેવી રીતે ભૂમિસેનાના નામે ભૂમિસેના લડે છે અને વાયુસેનાને સામે વાયુસેના લડે છે, આવી જ નીતિ કુસંસ્કારો સામે પણ અપનાવવી પડે છે. જ્યારે પણ કોઈ કુસંસ્કાર પેદા થાય ત્યારે તેની સામે સંઘર્ષ કરો. કુટેવો જ્યારે પણ બહાર આવવા માટે તત્પર થાય ત્યારે તેના સ્થાને યોગ્ય સત્કર્મ કરવાનો આગ્રહ રાખો અને મનોબળપૂર્વક તેને દબાવવાનું તથા યોગ્યતાને અપનાવવાનું સાહસ કરો.
સત્સાહસ એકઠું કરી લેવાથી શ્રેષ્ઠતાની સ્થાપનામાં સફળતા અવશ્ય મળશે, પરંતુ જો મનોબળ દુર્બળ હશે તો હારવું જ પડશે. તેના માટે પહેલાં નાની નાની ખરાબ ટેવો સામે સંઘર્ષ શરૂ કરવો જોઈએ. જ્યારે તેમને હરાવી દેવામાં સફળતા મળે ત્યાર પછી જ ક્રમશઃ વધારે જૂની અને મોટી દુષ્પ્રવૃત્તિઓને હરાવવા માટેનું મનોબળ પણ કેળવી શકાશે. ત્રીજું છે આત્મનિર્માણ. જીવન સાધનાનું ત્રીજું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે કે પોતાની વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કારી બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સત્ગુણોની સ્થાપના પણ થવી જોઈએ. ખેતરમાંથી કાંટાળા, ઝારી ઝાંખરા, જૂના પાકના સૂકા મૂળિયા વગેરે ઉખેડી નાખવા માત્રથી તેનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. જ્યારે તે ભૂમિમાં નયનરમ્ય બગીચો વાવવામાં આવે અને તેને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે ત્યારે બાકીનું કામ પૂરું થયું ગણાય. બીમારીનું નિદાન થવું એ રોગ મટાડવાની દિશામાં અડધું કામ કહેવાય. ત્યારબાદ દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે યોગ્ય આહાર વિહાર મેળવવાનું પણ આવશ્યક છે. એવી જ રીતે દુર્ગુણોને નાબૂદ કર્યા પછી સત્ગુણોની સંપત્તિ એકઠી કરવી જોઈએ અને એ જ અત્યંત અનિવાર્ય છે. સદવિચાર અને સત્કર્મની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વને સુસંસ્કારી બનાવી શકાય છે. પોતાનું લક્ષ્ય જો આદર્શ બનાવવું હોય તો તેના માટે વ્યક્તિમાં આદર્શ ગુણો અને ઉત્કૃષ્ટ વિશેષતાઓ વધારવા પડશે. આમાં સંકલ્પનિષ્ઠ, ધૈર્યવાન અને સતત પ્રયત્નશીલ લેનાર વ્યક્તિ સફળ થાય છે. ચોથો, આત્મવિકાસ. આત્મવિકાસ જીવન સાધનાનું અંતિમ પગથિયું છે. આત્મવિકાસ એટલે આત્મીયતાનો વિકાસ કરવો. મોટે ભાગે લોકોનું ચિંતન અને કાર્યો પોતાના શરીર, મન અને પોતાના પરિવારની સુવિધાઓ સુધી મર્યાદિત રહે છે અને ઘણાની બળદની જેમ પોતાની જીવન ક્ષમતાને આ જ કુંડાળામાં નષ્ટ કરી નાખે છે. યાદ રાખવું જોઈએ કે મનુષ્ય જીવનની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. તેની પાછળ સર્જનહારે જે મહેનત કરી છે તેની પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિની સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેને મદદ કરે. માનવ જીવન રૂપે આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે તેની મૂર્ખાઓની જેમ વ્યર્થ થવા ન દો. જો આપણે પોતાની સ્થિતિને જોઈએ તો જણાશે કે શરીર અને પરિવારનું યોગ્ય રીતે પાલન કરવા છતાં પણ આપણી પાસે એટલો બધો શ્રમ અને સમય બચે છે કે જેનાથી પરમાર્થ પ્રયોજનો પૂરા થઈ શકે. આત્મીયતાનો વિસ્તાર કરવામાં આવે તો સૌ કોઈ પોતાના શરીર અને કુટુંબીઓની જેમ જ સૌના દુઃખને પોતાનું દુઃખ અને સૌના સુખને પોતાનું સુખ માનવા લાગે છે. આપણે બીજાઓને પાસેથી આપણા માટે જેવો વ્યવહાર અને સહયોગ મેળવવાની અપેક્ષા રાખી શકીએ છીએ તેવો સહયોગ બીજાને આપવાની ભાવનાઓ પણ ઉછળવા લાગે છે. લોકમંગળની, જલ કલ્યાણની અને સેવા સાધનાની ઈચ્છાઓ જાગે છે તથા તેની યોજનાઓ બનવા લાગે છે. આ સ્થિતિને પહોંચેલી વ્યક્તિ સીમિત ન રહેતા અસીમ બની જાય છે અને એનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડી અને તેને આ જીવનની લઘુત્તમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતા અને સંપદાને સત્પ્રયોજનોમાં ખર્ચે છે. સામાજિક જીવનમાં જે વ્યક્તિઓને ઉચ્ચ સન્માન મળે છે,
સંસારના ઇતિહાસમાં જે મહામાનવોનું ઉજ્જવળ ચરિત્ર ઝગમગી રહ્યું છે તેઓ આત્મવિકાસના આ જ માર્ગનો આશ્રય લઈને મહાનતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. જીવન સાધનાના આ 4 સોપાનોનો સંયુક્ત પ્રયોગ વ્યક્તિને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તેમજ ઉજ્જવળ ચરિત્ર પેદા કરે છે. જરૂરત છે તેને નિષ્ઠા, સમજદારી અને દ્રઢતાપૂર્વક અપનાવવાની. આત્મિક પ્રગતિનું ભવન આ 4 દિવાલો મળીને બન્યું છે. ઉત્કર્ષના ઉચ્ચ શિખરો પર ચઢવા માટે આ નીતિને અપનાવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પવૃક્ષ છે. તેની છાયામાં માણસ જીવનની મહત્તમ ઉપલબ્ધિઓ મેળવી શકે છે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પંચશીલનો અભ્યાસ કરો. પ્રાચીન કાળમાં દરેક સાધકને શરૂઆતમાં યમ નિયમની સાધના કરવી પડતી હતી. તેની અંતર્ગત સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરેની સાધના કરવી પડે છે. તે વખતના સામાજિક વાતાવરણમાં તે લોકો માટે સહજ સાધ્ય હશે, પરંતુ આજની સ્થિતિમાં એ શક્ય લાગતું નથી. આજે તો વ્યવહારિક પંચશીલ તો આપણા વ્યવહારમાં સમાવેશ થઈ શકે તો પણ કામ ચાલી જાય. શ્રમશીલતા, કરકસર, શિષ્ટતા, સુવ્યવસ્થા અને સહકારના પંચશીલ આપણા કાર્યોમાં સંપૂર્ણ રીતે ઉતરે તો માનવું જોઈએ કે પ્રાચીન કાળની તપ સાધના જેટલું સાધનાત્મક સાહસ થઈ શક્યું. પહેલો, શ્રમશીલતા. આળસ, પ્રમાદ, ભોગવિલાસ, ઠાઠમાઠ વગેરેના કારણે માણસ સાવ હરામખોર બની ગયો છે. પોતાની શક્તિનો પાભાગ પણ ઉત્પાદક શ્રમમાં ખર્ચતો નથી. નવરા બેઠા બેઠા તેમની શારીરિક અને માનસિક શક્તિઓ ઘટતી જાય છે. આર્થિક તથા બીજી પ્રગતિના દ્વાર બંધ થઈ જાય છે. શ્રમ વગર શરીર સશક્ત અને નિરોગી રહી શકતું નથી. શ્રમ વગર ઉત્પાદન પણ થઈ શકતું નથી. આજે લોકો કામ ન કરવામાં મોટાઈ માને છે. તેને કારણે સમાજમાં સમસ્યાઓ ઊભી થઈ છે. કામચોરી તથા ઓછું કામ કરીને વધારે લાભ મેળવવાની પ્રવૃત્તિ સમાજને અપંગ બનાવી રહી છે. આ ભયંકરતાને સમજીને તત્પરતા અને તન્મયયુક્તા પરિશ્રમવાળી દિનચર્યા બનાવવામાં આવે તો સમજાશે કે પ્રાપ્ત થયેલો સમય અને સાધનોથી જ અનેક સત્પરિણામ મળે છે. કરકસર. અપવ્યય કરવો તે આજનો બીજો અભિશાપ છે. વ્યસનો, ફેશન તથા સાજ સજાવટમાં એટલો બધો સમય અને પૈસો ખર્ચાય છે. જો તેમને બચાવવામાં આવે તો પોતાના તથા બીજાના અનેકના પ્રયોજનો પૂરા થઈ શકે. ખોટો ખર્ચ કરવાનો કોઈ અંત નથી. તેવો ખર્ચ ગમે તેટલો કરી શકાય. અસાધારણ શ્રમ તથા કૌશલથી જે ખર્ચ પૂરો થઈ શકતો નથી. આથી બેમાની અને બદમાશીનો આશરો લેવો પડે છે. અમીરીના એ પ્રદર્શનથી કોઈને કદાચ ભલે સન્માન મળતું હોય, પરંતુ આજે તો તેના કારણે ઈર્ષા જ પેદા થાય છે. તેના પરિણામે માત્ર તેની નકલ કરવાની કે બીજાને નીચા દેખાડવાની પ્રતિક્રિયા જોવા મળે છે. સાદું જીવન, ઉચ્ચ વિચારવાળી ઉત્કૃષ્ટતાને લોકો ભૂલી ગયા છે. જો અપવ્યયને બંધ કરવામાં આવે તો જ ઉદારતાને ચરિતાર્થ કરવાનો અવસર મળે છે. ત્રીજું, શિષ્ટતા. શિષ્ટતા સભ્યતાનો પાયો છે અને અશિષ્ટતા અડગડપડાની નિશાની છે. બીજાઓનું અપમાન અને પોતાના અહંકારના સંયોગથી જ આવી ઉત્દંડતા પેદા થાય છે. અશિષ્ટતા અનાચારની છબી ખરડાય છે. તેના બદલે વિનમ્રતા અને સભ્યતા અપનાવી તે
ભલમાનસાઈની નિશાની છે. માત્ર મોટાઓની સાથે જ નહીં પરંતુ નાનાઓ પ્રત્યે પણ શિષ્ટ વ્યવહાર કરવો જોઈએ. શાલીનતા સફળતામાં મળે છે પરંતુ તેનાથી બધું જ ખરીદી શકાય છે. આ ઉક્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જે કુટુંબના સભ્યોને શાલીનતાનો અભ્યાસ છે તેની વચ્ચે કદાપી કલહ થતો નથી. સોમનસ્ય સ્વર્ગીય વાતાવરણ જળવાઈ રહે છે. શાલીન વ્યક્તિઓના મિત્રો અને સહયોગી અનાયાસે જ વધતા જાય છે, જ્યારે અશિષ્ટ વ્યક્તિ પોતાઓને પણ પારખા બનાવી દે છે. જીવનની સફળતામાં શાલીનતાનો ફાળો બહુ જ મોટો હોય છે. ચોથું, સુવ્યવસ્થા. સુવ્યવસ્થાનો અર્થ પોતાના સમય, શ્રમ, મનોયોગ, જીવનક્રમ, શારીરિક શક્તિ વગેરેનું સુનિયોજન એવો થાય છે. જ્યારે અસ્તવ્યવસ્થાથી દૂર રહેવું જોઈએ. જ્યારે સ્વભાવમાં સુવ્યવસ્થાનો સમાવેશ થાય છે ત્યારે આ પ્રક્રિયા થઈ શકે છે. લોકવ્યવહારનો આ સૌથી મોટો સદ્ગુણ છે. તેને સાચવતા, સદુપયોગ કરતા તથા તેનું સુનિયોજન કરતા આવડે તો સમજવું જોઈએ તેની ગણતરી ગુણવાન લોકોમાં થશે. સુનિયોજિત જ સૌંદર્ય છે. તેને કલાકુશળ પણ કહી શકાય છે. મેનેજર, સુપરવાઇઝર, ગવર્નર જેવા પ્રતિષ્ઠ પદોનું શ્રેય એવા જ લોકોને મળે છે કે તેઓ પોતે સુવ્યવસ્થા રાખે છે તથા પોતાના પરિકરને પણ સુવ્યવસ્થિત રીતે ચાલવા અને શિસ્તમાં રહેવા સંમત કરે છે. એ પ્રગતિનો મુખ્ય આધાર આ જ છે. પાંચમું, સહકારિતા. સહકારિતા અર્થાત હળીમળીને કામ કરવું, આદાન પ્રદાનનો ક્રમ જાળવવામાં સતર્કતા રાખવી, કુટુંબમાં, ધંધામાં તથા લોકવ્યવહારમાં સામંજસ્ય જાળવી રાખવા માટે ઉદારતા અને સહકારનો પોતાના વ્યવહારમાં સમાવેશ કરવો પડે છે. જેઓ એકાંકી રહે છે તેને અસામાજિક અને ઉપેક્ષિત ગણવામાં આવે છે. તેઓ નિરાશ અને નીરસ બનીને સમય ગુજારે છે. તેમને સ્નેહ, સહયોગ તથા સન્માન મેળવવાનો અવસર મળતો જ નથી, કારણ કે તેઓ સંકુચિત, સ્વાર્થપરાયણ તથા કઠોર પ્રકૃતિના હોય છે. મોટા કાર્યો સંયુક્ત શક્તિથી પૂરા થઈ શકે છે. દેવ શક્તિઓના સંયોગથી દુર્ગાનો જન્મ થયો હતો એ કથા બધા જાણે છે. સંકુચિત સ્વાર્થપરાયણતાને બદલે ઉદારતા અને સહકારની પ્રવૃત્તિ વધારવાથી સંઘ શક્તિ પેદા થાય છે. યોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં જો સહકારની ભાવના ન હોય તો કોઈ સંસ્થાનો વિકાસ થઈ શકતો નથી અને કોઈ વ્યવસાયમાં પ્રગતિ થઈ શકતી નથી. જો દુર્ગુણોને છોડી શકાય તો સારી નીતિ અપનાવવામાં આવે તો માનવીય ગૌરવને અનુરૂપ મર્યાદાઓનું પાલન થઈ શકે છે અને હસતી હસાવતી જિંદગીઓનું રહસ્ય પ્રાપ્ત થઈ જાય છે. એવા લોકો પોતે ધન્ય બને છે અને સમય, પરિવાર તથા વાતાવરણને પણ ધન્ય બનાવે છે. આટલા સદ્ગુણોને પોતાના સ્વભાવનું અંગ બનાવી દેવાથી વ્યવહારિક ધર્મનું પાલન થઈ જાય છે. આથી ઉપરોક્ત સદ્ગુણોને આચરવામાં ઉતારવા જોઈએ. આ સદ્ગુણોને આપણા દૃષ્ટિકોણ, સ્વભાવ તથા આચરણમાં ઉતારવાનો અવસર આપણા પરિવારમાં જ મળે છે. જે ઘરના બધા જ સભ્યો સાથ સહકારથી કામ કરે છે, ઉત્સાહની પ્રશંસા અને ઉપેક્ષાની નિંદા કરે તો આટલા નાના ફેરફારથી પણ પરિવારના દરેક સભ્યને સુસંસ્કારી બનાવી શકાય છે. કુટુંબ નરરત્નોની ખાણ બની શકે છે. જેઓ કુટુંબમાં સદ્ગુણો વધારવાનો અભ્યાસ કરે છે તેમના માટે વ્યવહારમાં શાલીનતા અપનાવવાનું અને એના બદલામાં ઉત્સાહભરી ઉપલબ્ધિઓનો લાભ લેવાનું
જરાય અઘરું રહેતું નથી. ચારિત્ર્ય આપણી અમૂલ્ય સંપત્તિ. સદવિચારો અને સત્કર્મોની એકરૂપતાને ચારિત્ર્ય કહેવામાં આવે છે. તેઓ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખે છે અને તેમને સત્કર્મોનો રૂપ આપે છે. તેમને ચારિત્રવાન કહી શકાય છે. સંયમિત ઈચ્છાશક્તિથી પ્રેરિત સદાચારનું નામ ચારિત્ર્ય છે. એક વિચારકે કહ્યું, જો ધન ગયું તો કાંઈ નથી ગયું, જો સ્વાસ્થ્ય ગયું તો કાંઈ ગયું, પણ જો ચરિત્ર ગયું તો બધું જ ગયું. સમગ્ર માનવ જીવનનો કંઈક સાર હોય તો તે છે મનુષ્યનું ચારિત્ર. શ્વેત માર્ટને લખ્યું છે કે સંસારમાં એવી વ્યક્તિઓની જરૂર છે કે જે ધન માટે પોતાની જાતને વેચતી નથી. તેમના રોમ રોમમાં ઈમાનદારી સમાયેલી છે. તેમની અંદર સત્યનો દીપક પ્રકાશિત છે. જેમનો અંતરાત્મા દિશાદર્શક યંત્રની સોયની જેમ એક ઉજ્જવળ નક્ષત્ર તરફ જોયા કરે છે. તેઓ સત્યને પ્રગટ કરવા માટે ક્રૂર રાક્ષસનો સામનો કરવા પણ ડરતા નથી. જેઓ મુશ્કેલ કામોમાં કોઈને ડગી જતા નથી. જેઓ પોતાના નામનો ઢંઢેરો પીટ્યા વગર જ સાહસપૂર્વક કામ કરતા જાય છે, તેઓ જ મારી દૃષ્ટિએ ચરિત્રવાન માણસો છે. ઉપયુક્ત ઉક્તિનો અર્થ એ જ છે કે ધન, દોલત, સ્વાસ્થ્ય વગેરે તો ફરીથી મેળવી શકાય છે, પરંતુ ગુમાવેલું ચારિત્ર્ય કોઈક પણ કિંમતે પાછું મેળવી શકાતું નથી. ઉત્કૃષ્ટ ચારિત્ર જ માનવ જીવનની કસોટી છે. આમ તો ધન, વિદ્યા, કળા, શક્તિ વગેરેનું પણ મનુષ્યના જીવનમાં આગવું સ્થાન તથા મહત્ત્વ છે, પરંતુ જો ધર્મ બુદ્ધિ દ્વારા, ચરિત્ર દ્વારા તેમનું નિયંત્રણ ન થાય તો બધું ઉલટાનું મનુષ્ય અને સમાજ માટે અહિતકારી નીવડે છે. માણસ ભલે ગરીબ હોય, બહુ વિદ્વાન, શક્તિશાળી કે પ્રભાવશાળી ન હોય તો પણ જીવનની ઉપયોગિતા અને મહત્ત્વમાં કોઈ ઉણપ આવતી નથી. તેનાથી ઉલટું વ્યક્તિ આ બધાથી સંપન્ન હોય પરંતુ ચારિત્રવાન ન હોય તો સૌથી વધુ દીનહીન તથા મલિન છે. તેનાથી નથી પોતાનું ભલું થતું કે નથી સમાજનું થતું. ઉત્તમ વિચારોવાળી વ્યક્તિ સમાજ માટે અનેક મોટી સંપત્તિ છે. વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં પ્રતિભા કરતાં પણ ચરિત્રનું સ્થાન ઊંચું છે. સ્માઇલ્સે લખ્યું છે, ચરિત્ર એક સંપત્તિ છે, બીજી બધી સંપત્તિઓ કરતાં પણ મહાન છે. બીજી સંપત્તિઓ અસ્થાયી છે, જ્યારે ચરિત્રની સંપત્તિ એ માનવ જીવનનો સ્થાયી ભંડાર છે. જીવનની કાયમી સફળતાનો આધાર મનુષ્યનું ચરિત્ર છે. આ જ આધાર વગર ગમે તે રીતે સફળતાઓ મેળવી લેવામાં આવે તે વધુ સમય ટકતી નથી. મનુષ્ય, પરિવાર તથા રાષ્ટ્રની કાયમી સમૃદ્ધિ અને વિકાસનો આધાર આપણા ચારિત્રિક સ્તર પર જ રહેલો છે. ચારિત્રિક હીનતાથી શક્તિ, સમૃદ્ધિ અને વિકાસનું વિઘટન થાય છે. ચરિત્ર એક દ્રઢ ચટ્ટાન સમાન છે, જેના પર ઉભેલી વ્યક્તિ અજેય અને મહાન હોય છે. લોકમાન્ય તિલકે કહ્યું કે સંસારમાં ચરિત્રવાન વ્યક્તિ જ ઉન્નતિ કરી શકે છે. સંપૂર્ણ જીવન કાર્ય, વ્યવહાર, વિચાર તથા મનોભાવની નિર્મળતાથી જ ઉચ્ચ બને છે. શુદ્ધિથી ચરિત્રનું ઘડતર થાય છે. સેવા, પરોપકાર, ઉદારતા, ત્યાગ, શિષ્ટાચાર, સત્વ્યવહાર વગેરે ચારિત્રના બાહ્ય અંગો છે. જ્યારે સદ્ભાવના, ઉત્કૃષ્ટ ચિંતન, નિયમિત વ્યવસ્થિત જીવન, શાંત તથા ગંભીર મનોભૂમિ વગેરે ચારિત્રના પરોક્ષ અંગ છે. તમારા વિચારો, ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આચરણ
વગેરે જેવા હશે તેને અનુરૂપ તમારા ચારિત્ર્યનું ઘડતર થાય છે અને જેવું ચારિત્ર્ય હોય તેવી જ તમારી દુનિયા બને છે. તમારું જીવન, તમારો સંસાર એ તમારા ચરિત્રની ભેટ જ છે. ચારિત્રહીન વ્યક્તિ પાસે જો ધન હશે તો તેને ભોગવિલાસ અને બીજી દુષ્પ્રવૃત્તિઓમાં ઝડપથી વેડફી નાખશે. આવી વ્યક્તિ જો વિદ્વાન હશે તો તે પોતાની પ્રતિભા તથા બુદ્ધિનો અનેક ષડયંત્રો, છળકપટ, દગાખોરી વગેરેમાં ઉપયોગ કરશે. શક્તિશાળી હશે તો અનાચાર કરશે. ચારિત્રહીન વ્યક્તિના હાથમાં રહેલું ધન, વિદ્વતા તથા શક્તિ સમાજ માટે ઘાતક છે. ચારિત્રવાન વ્યક્તિ જ આ વિભૂતિઓનો સદુપયોગ કરી શકે છે અને પોતાનું કે બીજાનું ભલું કરી શકે છે. ઉત્તમ ચારિત્ર જીવનને સાચી દિશામાં પ્રેરિત કરે છે, જ્યારે ચરિત્રહીનતા પથભ્રષ્ટ કરીને વિનાશની ખાઈમાં ધકેલી શકે છે. ભૌતિકવાદની આંધળી દોડમાં આજે જીવનના મૂલ્યાંકનના સ્તરો બદલાઈ રહ્યા છે. એ ખેદજનક છે. સમાજમાં જેવો ધનવાન, સંપત્તિવાન, વિદ્વાન, પ્રતિભાશાળી અને ઊંચા સ્થાને બિરાજતા હોય છે તેમને જ લોકો પ્રતિષ્ઠા અને મહત્ત્વ આપે છે. આ બધાની વચ્ચે આપણે ચારિત્રને ભૂલતા જઈએ છીએ. આ જ કારણે ચારિત્રનું મૂલ્ય ઘટી રહ્યું છે. આપણે ધનવાનોની હામાં હા મેળવી છીએ, નેતાઓના મોઢા સામે તાકીને રહીએ છીએ, પંડિતોની વાહવા કરીએ છીએ, પરંતુ ચરિત્રવાન તથા સદાચારી વ્યક્તિને મહત્ત્વ આપતા નથી. આ બહુ મોટી સામાજિક વિકૃતિ છે. આનાથી લોકોમાં ચરિત્રથી વિમુખ થઈને બાહ્ય સફળતાઓ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ પેદા થાય છે. આજના યુગમાં આપણી સંપત્તિ, વિદ્વતા અને શિક્ષણ ખૂબ વધી ગયા છે. કહેવાતું ભોગવિલાસપૂર્ણ જીવન ધોરણ પણ વધ્યું છે, પરંતુ તેના પ્રમાણમાં આપણા ચારિત્ર્યનું દિવસે દિવસે પતન થતું જાય છે. ચરિત્રવાન વ્યક્તિઓ ખૂબ જ ઓછી મળે છે. વળી રહેલો ભ્રષ્ટાચાર, બેઈમાની, દગાખોરી, ભેદભાવ, ઈર્ષાદેશ વગેરે બધીઓ આપણા ચરિત્રને ભૂલીને ઉપરયુક્ત ભૌતિક સંપદાઓના સંગ્રહ માટે આપણી આંધળી દોટનું પરિણામ છે. જ્યાં સુધી આપણે ચરિત્ર પ્રત્યે સભાન નહીં બનીએ તથા ચરિત્રને સર્વોપરી નહીં માનીએ ત્યાં સુધી આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનની વિષમતાઓ દૂર થશે નહીં, કારણ કે આપણી સમસ્યાઓનું પણ સમાધાન થશે નહીં. ચારિત્ર એ મનુષ્યના જીવનનો પાયો છે. જો પાયો જ નબળો થશે તો જીવનરૂપી આ મંદિર અડગપણે ઊભું રહી શકશે નહીં. આમ તો આ દુનિયામાં જીવા ખાતર તો ઘણા બધા દુરાચારી લોકો પણ જીવે છે, પરંતુ તેમનું જીવન એ જીવન નથી. તેમના વિશે લોકોની ખરાબ ધારણા ન હોય, તેમની હાજરીથી લોકો દૂર ભાગતા હોય, તેમના પર લોકોને વિશ્વાસ હોય અને તેઓ પોતે જ નિર્ભીક, નિષ્કલંક અને સન્માનપૂર્વક જીવતા હોય તો તેમનું જીવન વાસ્તવિકતામાં જીવન છે. તેમનું ચરિત્ર પતિત હોય, તેઓ સમાજમાં વિશ્વાસપાત્ર ન હોય, તેમને ડઘરાઈને પગલે અસકાર અને અસહાનુભૂતિનો તાપ સહન કરવો પડશે. સચરિત્ર વ્યક્તિ પોતાના વ્યવહારથી સમાજમાં બધાને ઝડપથી અને સહજપણે પ્રભાવિત કરી લે છે. આ જ કારણે બધા લોકો તેનું સન્માન કરે છે. સાથે સાથે તેની વાત પણ વિશ્વાસ પણ મૂકે છે કે તેના કાર્યને ખૂબ ધ્યાનથી જુએ છે. તેનો પ્રભાવ ગ્રહણ કરીને પોતે પણ જાણે અજાણે તેના અનુકરણનો પ્રયાસ કરતા રહે છે. ખરાબમાં ખરાબ માણસ પણ મનમાં ને મનમાં ચરિત્રવાન વ્યક્તિ તરફ આદરનો ભાવ રાખે છે, જેનાથી ડરે છે. આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે.
આ રીતે સચરિત્રતા અને સત્યનો જાદુ હંમેશા પ્રભાવિત કરતો રહે છે. જે દેશોમાં સ્ત્રી પુરુષો વચ્ચે ચારિત્ર્યની મર્યાદાઓ નિર્ધારિત નથી, ત્યાં મોટે ભાગે સામાજિક પતન થયેલું જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં આ કુટિલ માનસિકતા અને સામાજિકતાથી ગ્રસ્ત લોકોને કારણે તેમનું શ્રેય ગુમાવી ચૂક્યા છે. પાશ્ચાત્ય સિદ્ધાંતો પર આધારિત આ ધૃણિત દુષ્પ્રવૃત્તિઓને કારણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ પણ ઓછો અસ્તવ્યસ્ત નથી થયો. આ ઝેરેલી કામુકતાની દુર્ભાગ્યપૂર્ણ સ્વચ્છતાએ આજે સમગ્ર સામાજિક માળખાને નિર્બળ કરી નાખ્યું છે. સમાજ જીવન અને સમાજ વ્યક્તિઓના સમૂહથી જ બને છે. સમાજને વ્યક્તિઓનો અને તેમનો વ્યવહાર જ ચલાવે છે. જે સમાજના મોટાભાગના લોકો ચરિત્રવાન અને નૈતિક દૃષ્ટિએ ઉત્તમ, પરિપુષ્ટ અને ઉન્નત હોય છે, તે સમાજ જાતે જ ચરિત્રતાના ઊંચા મૂલ્યોને સ્થાપિત કરે છે તથા તેમનું માન સન્માન જાળવે છે. જ્યારે સમાજનું જીવન સચરિત્ર તથા ઊંચા મૂલ્યવાળું બની જાય છે, ત્યારે દેશ પણ આપોઆપ એવો જ બની જાય છે કે સંસાર સમક્ષ એક આદર્શ રજૂ કરે છે. પ્રાચીન કાળમાં ભારત દેશ વિશ્વગુરુ કહેવાનું ગૌરવ મેળવી શક્યો હતો. તેનું કારણ પણ તેની ચરિત્રતા અને મહાન માનવીય નૈતિક મૂલ્યોનું રક્ષણ કરનારી શક્તિ જ હતી. હકીકત તો એ કે ચારિત્ર્ય હાસ ક્રમશઃ આપણા દેશનું પતન અને પરાધીનતાનું કારણ બન્યો. ત્યારબાદ જ્યારે દેશ નૈતિક મૂલ્યો અને ચારિત્ર્ય રક્ષણનો પ્રયત્ન શરૂ કર્યો, ત્યારે તેને એવી શક્તિ પ્રાપ્ત થઈ શકી જેના આધારે ફરી એકવાર આપણે સ્વતંત્ર બની ગયો. ચરિત્ર નિર્માણમાં સાહિત્યનું ખૂબ મહત્ત્વ છે. મહાપુરુષોની જીવનગાથાઓ વાંચવાથી પોતાને પણ એવા બનવાની ઈચ્છા થાય છે. વિચારોની દૃઢતા તથા શક્તિ પ્રદાન કરનાર આવું સાહિત્ય આત્મનિર્માણમાં બહુ યોગદાન આપે છે. તેનાથી આંતરિક વિશેષતાઓ જાગૃત થાય છે. સારા પુસ્તકોમાંથી મળતી પ્રેરણા એક સાચા મિત્રનું કામ કરે છે. તેનાથી જીવનની સાચી દિશાનું જ્ઞાન થાય છે અને ઉલટું અશ્લીલ સાહિત્ય અધ્યાપતનનું કારણ બને છે. ચરિત્ર રક્ષા કોઈ પણ ભોગે કરવી જોઈએ. આથી નાના નાના કાર્યોથી પણ ઉપેક્ષા કરવી બરાબર નથી. આપણી વેશભૂષા, ખાનપાન, ઉઠવું બેસવું, વાતચીતની રીત, મનોરંજનનો સમય વગેરેમાં મર્યાદાઓનું પાલન થવું જોઈએ. પોશાક તથા આહારની સાદગી અને સરળતાથી વિચારો પણ તેવા જ બને છે. માદક અને ઉત્તેજક પદાર્થોથી ચરિત્ર નબળું પડે છે અને પશુવૃત્તિ જાગૃત થાય છે. ચરિત્ર મનુષ્યના સૌથી મોટી શક્તિ તથા સંપત્તિ છે. સંસારની અનંત સંપદાઓનો માલિક હોવા છતાં પણ જો કોઈ ચરિત્રહીન હોય તો દરેક રીતે દુઃખી જ રહેશે. પરંતુ ખેદ સાથે એ સ્વીકારવું પડે કે આજકાલના લોકોના ચારિત્રિક પતનનો એક નવો દોર શરૂ થયો છે, જે થોભવાનું નામ લેતો નથી. આજે સમૂળગી વ્યવસ્થા એટલી હદે ભ્રષ્ટ થઈ ચૂકી છે કે કોઈ વ્યક્તિ માટે સચરિત્ર તથા બધા પ્રકારના નૈતિક મૂલ્યોથી સંપન્ન બનવાનું ઈચ્છવા છતાં પણ શક્ય રહ્યું નથી. આ જ કારણે આજે ચારે બાજુ મૂલ્યહીનતા તથા આચાર વિચારની ભ્રષ્ટતાનું રાજ્ય ચાલી રહ્યું છે. ક્યાંક તો તેનો અંત દેખાતો નથી. ફરી એકવાર સહજ માનવીય ભાવનાઓ, મૂલ્યો, ચરિત્રને જાગૃત કરીને આજના અરાજકતાપૂર્ણ વાતાવરણમાંથી છુટકારો મેળવી શકાશે. હવે આ જવાબદારી યુવા વર્ગ પર આવી પડી છે. દેશના ચરિત્રને ઊંચું ઉઠાવવા માટે
સ્વયં પોતાનું ચારિત્ર ઉજ્જવળ બનાવે તથા બીજાઓના ચારિત્રનું રક્ષણ કરે. લોક નેતૃત્વ કરવાની તથા સમાજની દિશા બદલવાની શક્તિ માત્ર ચરિત્રથી જ પ્રાપ્ત થઈ શકે છે. ચારિત્ર બળ એ સંસારથી સૌથી શ્રેષ્ઠ બળ અને બધી જ સંપદાઓમાં મૂલ્યવાન સંપત્તિ છે. આ નશ્વર મનુષ્ય જીવનમાં ચરિત્ર જે એક અમર ઉપલબ્ધિ છે તે મનુષ્યને નરમાંથી નારાયણ બનાવી દે છે. અસ્તુ.